તમને પંજો પડેલો હોય તો તમે શાંત ચિત્તે જગતને જોઈ શકો ને જગત સાથે મસ્ત રહી શકો, નકર વાતમાં માલ નથી. એટલે મહાદેવ હૂતીને કપિલ ભગવાન કહે છે સર્વ ઉપર દયા કરવી. હવે સર્વ ઉપર દયા કરે છે તો કે શું માગે છે? તો કે ઈ એમ કે મારે મારો પડછાયો પકડવો, મારે મારો પડછાયો પકડવો છે. પણ પડછાયો એ કઈ રીતના પકડી શકે? પડછાયો કોઈ પકડાય કે દેવી? અરે અવડી નાની અમથી વાતમાં તમે હું છોકરા સાથે મૂંઝાઈ ગયા છો? એને ગુરુનો હાથ અડેલો હોય છે ને, કે અવડી નાની અમથી વાતમાં તમે શું મૂંઝાઈ ગયા છો? આયા બેટા આયા, મારો દીકરો આયા. શું કરવું? તો કે મને મારો પડછાયો પકડવો. પડછાયો પકડવો બેટા? હા, એક કામ કરે કે તું ને તું તારા છે તારા વાળ પકડી લે. આમ વાળ પકડી લીધા ને પડછાયાની અંદર જોઈ ના તો પોતાએ પોતાનો પડછાયો પકડેલો હતો. એમ ગુરુનું કામ શું છે? તમારો પડછાયો પકડવાનો. ને કદાચ તમને જે અઢિયાના સંપર્કમાં આવતા ગુરુ મહારાજ ને નારાયણ પરિબ્રહ્મ પરમાત્માના દર્શન થયા હતા, પણ તોય અતૃપ્ત રહ્યા હતા. કેમ કે પોતાની કઈ ઓલાની અંદર નતું, અઢિયાના પ્રતાપથી એને મળ્યા હતા. એમ આપણી પાસે જે પોતાનો માલ વેચી અને જે મજા આવે એ તમને જગતનો માલ વેચાલામાં બહુ મજા આવે. એટલે ભગવાનને કે બાપ તું જ્ઞાન દે, તો કઈક પ્રાપ્ત અમારો પોતાનો માલ પ્રાપ્ત થાય એવું કઈક દેજે. જગતની વાતો તો મલખની ચાલુ જ છે. જહાં દેખે વહાં સબ જ્ઞાની, જહાં દેખે વહાં સબ જ્ઞાની, કોઈ અજ્ઞાની है ही नहीं, કોઈ અજ્ઞાની છે જ નહીં. સર્વ કાર્ય તથા કારણમાં વ્યાપ્ત અને પરિપૂર્ણ બ્રહ્મને પામે છે. જેમ જળમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ જ્યારે ઘરમાં ભીત ઉપર પડે છે ત્યારે તે ઘરના ખૂણામાં ઉભેલા મનુષ્યો ભીત ઉપર પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા પ્રથમ જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબ બંને જુએ